શેર બજારમાં એક સમયના જે બિગ બુલ કહેવાતા એ હર્ષદ મહેતા પર તાજેતરમાં એક વેબ સિરીઝ આવી છે અને એનો એક ડાયલોગ છે કે રિસ્ક હૈ તો ઇશ્ક હૈ. આપણે શેર બજારના ઇશ્ક વિશે અને એના રિસ્ક વિશે તો 3 એપિસોડમાં ઘણી બધી વાતો કરી છે, પણ જે લોકોને આ રિસ્ક ના ઉઠાવવું હોય અને શેર માર્કેટ જેવો નફો પણ જોઈતો હોય તો એમના માટે છે મ્યુચ્યુઅલ ફંડ્સ. મ્યુચ્યુઅલ ફંડ્સમાં અત્યારે 9 કરોડ ફોલિયોઝ છે અને સાથે 26 લાખ કરોડનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ્સમાં આવ્યું છે. એ જ દર્શાવે છે કે મ્યુચ્યુઅલ ફંડ્સ અત્યારે લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. તો મ્યુચ્યુઅલ ફંડ્સ વિશેની આવી જાણકારી, એને લઈને ટેક્સ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ દરેક પાસા વિશે 2 એપિસોડની આ શ્રેણીમાં વાત કરીશું ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં. મ્યુચ્યુઅલ ફંડ્સ વિશે વાત કરીએ એ પહેલા જાણી લઈએ આ વીકની ટેક્સ ન્યૂઝ અપડેટ. મુકેશભાઈ, દિવાળી પહેલા બધાને ટેક્સને લઈને ઘણી બધી ચિંતાઓ હતી, પણ એમાં થોડીક રાહત આપવામાં આવી છે. એ રાહત શું છે? બધાની દિવાળી કંઈક અંશે જોખમમાં હતી, પણ ફોર્ચ્યુનેટલી દિવાળી બધાની સારી ગઈ, કારણ કે ઓક્ટોબરના અંતમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે 2 મહિનાનું સરસ મજાનું રૂપાળું એક્સટેન્શન પણ આપી દીધું. પણ દર્શક મિત્રો, બહુ લહેરમાં ન આવી જતા એવું કહું તો એ અસ્થાને નહીં ગણાય, કારણ કે એટલું ખ્યાલમાં રાખશો કે ભલે તમને રિટર્ન ફાઇલ કરવા માટેના સમયમાં એ લોકોએ થોડોક વધારો આપ્યો છે, પરંતુ જો તમારે સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ એટલે આવકવેરા રિટર્નની સાથે જે આવકવેરો ભરવાનો થતો હોય એ ભરવા પાત્ર હોય તો ખાસ ખ્યાલમાં રાખશો કે 1 લાખ રૂપિયા સુધી તમને રાહત આપી છે. એટલે નાના અને મધ્યમ વર્ગના કરદાતાઓને એક રાહત મળે માટે એમ કહ્યું કે 1 લાખ રૂપિયાથી ઓછો સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ હશે તો એના ઉપર અમે કલમ 234A નું જે મહિને 1% દીઠ જે દંડનીય વ્યાજ વસૂલ કરવામાં આવે છે નહીં કરવામાં આવે, પણ જો 1 લાખથી વધારે હશે તો તમારે વ્યાજ જુલાઈ કે નવેમ્બર તમારી જે ડેટ હોય એના આધારે તમારે ભરવા પાત્ર રહેશે. એ ખાસ ખ્યાલમાં રાખવાનું છે. અને રિફંડ લેવાનું હોય એ લોકો પણ જેટલું વહેલું ભરશે તો ચારમી તમને કહું કે જે લોકોએ સમયસર જુલાઈથી માંડીને એમના રિટર્ન ભરવાના શરૂ કર્યા ને એમને તો રિફંડો આવવાના શરૂ થઈ ગયા છે. એટલે તમે એનો એક અર્લી બર્ડનો એ પણ ફાયદો છે કે તમે એકવાર તમારું રિટર્ન જો વહેલું ભરી દો તો તમને રિફંડ પણ સમયસર એટલે કે વહેલું મળવાની પૂરેપૂરી શક્યતાઓ રહે. મ્યુચ્યુઅલ ફંડની વાત આજે કરવાની છે. શેર બજારને લઈને તો આપણે 3 એપિસોડમાં ઘણી બધી માહિતી આપી છે, પણ શેર બજાર જેટલું પોપ્યુલર છે કદાચ મ્યુચ્યુઅલ ફંડ એવું કહી શકાય કે હવે એનાથી પણ વધારે લોકો એમાં ઇન્વેસ્ટ કરતા થયા છે, વધારે લોકો એને પસંદ કરતા થયા છે. તો આ પોપ્યુલારિટી પાછળનું કારણ શું કહી શકાય? પહેલાં તો મ્યુચ્યુઅલ ફંડ નામનું પ્રાણી જે છે ઇટ વોઝ ઓનલી રિસ્ટ્રિક્ટેડ ટુ ધી એલિટ્સ, પણ હવે નાના અને સામાન્ય રોકાણકારો પણ મ્યુચ્યુઅલ ફંડ્સની ભાષા સમજતા થઈ ગયા છે. અને તમે કહ્યું એ પ્રમાણે દર્શક મિત્રોને આ 2 એપિસોડ્સની શ્રેણીમાં આપણે એમને અનેક ગુરુમંત્રો કરવેરા આયોજનના અને રોકાણ આયોજનના આપવા છે. પણ જે સવાલ તમે પૂછો એના ઉપર આવું તો મ્યુચ્યુઅલ ફંડ્સને આવકવેરાના કાયદા હેઠળ એક પાસ થ્રુ એન્ટિટી તરીકે ગણવામાં આવે છે. એટલે કે મ્યુચ્યુઅલ ફંડ્સની પોતાની જે આવક છે એના ઉપર સરકારે એને આવકવેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપી છે. એટલે ટેક્સ કોણ ભરે છે? રોકાણકાર. રોકાણકારના પોતાના કેસમાં જે આવકવેરાના નિયમો લાગુ પડતા હોય એના આધારે એ ટેક્સ ભરે છે. એટલે એક તો આ ટેક્સની સહુલિયત છે, એક એનું આકર્ષણ છે. બીજું જે એક મારી દ્રષ્ટિએ રોકાણ આયોજનની દ્રષ્ટિએ વિચારીએ તો આજે સામાન્ય રીતે આટલા બધા BSE NSEના તમારા શેરો હોય, હવે ઇક્વિટી શેર બજારમાં પેલો નાનો રોકાણકાર તો બિચારો ખોવાઈ જાય,
કયા શેરમાં રોકાણ કરવું, ક્યારે કરવું, કેટલા પ્રમાણમાં કરવું, અથવા તો ઇવન આજે શેરોમાં ન જતો હોય એ આજે પોતે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પણ એમાં પણ કેટલા પ્રકારના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કેટલા બધા સેક્ટર્સ, બોન્ડ માર્કેટ, ડિબેન્ચર્સ, આ તે. તો આ મ્યુચ્યુઅલ ફંડ્સના જે ફંડ મેનેજર્સ હોય છે એમનો અનુભવ, એમની એક્સપર્ટીઝ, એમનો ટ્રેક રેકોર્ડ, આ બધાનો લાભ આજે સામાન્ય રોકાણકારને મળે. એટલે મારા નાણાં, ઓફકોર્સ દરેક રોકાણકારે જોખમ તો પોતે જ લેવાનું છે. એના નાણાં સુરક્ષિત રહે એની જવાબદારી એની પોતાની છે. પણ સાથે સાથે જો એને આ એક્સપર્ટીઝનો લાભ મળતો હોય તો એને લેવો જ જોઈએ. એટલે ચાર્મી, મ્યુચ્યુઅલ ફંડ્સ વધારે ને વધારે લોકપ્રિય થતા જાય છે. ઓકે. અને મુકેશભાઈ, જેમ મ્યુચ્યુઅલ ફંડ્સની વાત કરીએ તો ઘણા બધા પ્રકારના ફંડ્સ હોય છે. લોકો કન્ફ્યુઝ થતા હોય છે કે એને લઈને, કારણ કે એના પ્રમાણે ટેક્સના દર પણ અલગ અલગ હોય છે. તો આ કયા પ્રકાર છે મ્યુચ્યુઅલ ફંડના અને એમાં કઈ રીતે ટેક્સીસ લાગતા હોય છે? હવે તમે કહ્યું એ પ્રમાણે મુખ્યત્વે 3 પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સ જે સામાન્ય રીતે પ્રચલિત છે, અને આવકવેરાના કાયદાના સંદર્ભમાં એમાં પણ 2 પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ્સનું વિશેષ મહત્વ છે. જે 3 ફંડ્સ છે એમાં એક તો સૌ જાણે છે પ્રમાણે ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સ, એટલે કે જેને ઇક્વિટી આપણે ફંડ્સ કહીએ છીએ. હવે આ ફંડ્સમાં આવકવેરાના કાયદા હેઠળના નિયમ અનુસાર જો કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ જો તેના 65% વધારે નાણાં ઇક્વિટી શેર્સમાં રોકાણ કરતું હોય તો એને ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ કહેવામાં આવે છે, અને એના માટેની કરપાત્રના અલગ નિયમો છે. બીજી તરફ ડેટ ફંડ, એટલે કે જે ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરતા હોય એવા ફંડ્સ 65%થી જે ઓછી માત્રામાં હોય એ બધા ડેટ ફંડ્સની કેટેગરીમાં આવે. પણ આ બેની વચ્ચે એક બેલેન્સ્ડ ફંડ તરીકે પણ કહેવાય છે. અને બેલેન્સ્ડમાં મુખ્યત્વે બેલેન્સ્ડ ઇક્વિટી પણ હોઈ શકે, બેલેન્સ્ડ ડેટ પણ હોઈ શકે. એટલે એગ્રેસિવ બેલેન્સ્ડ ફંડ્સ દે કેન બી બેલેન્સ્ડ ઇન ધ ઇક્વિટી સેક્ટર, અને જે બેલેન્સ ફંડ્સ જે ઢળતા હોય ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ તરફ, તો એ એના માટેના છે. હવે આપણે દર્શક મિત્રોને ખ્યાલ આપીએ કે બંનેની કરપાત્રતાના શું નિયમો છે. તો આવકવેરાના કાયદા હેઠળ લાગે વળગે ત્યાં સુધી આમાં પણ 2 પ્રકારના, એક ઇન્કમ ફંડ્સ અને બીજા ગ્રોથ ફંડ્સ. ઇન્કમ ફંડ્સ એટલે કે જે ફંડ્સમાં તમે રોકાણ કરો ને તમને નિયમિત રીતે ડિવિડન્ડ, જેને કન્વેન્શનલી ડિવિડન્ડ કહીએ, એને તમે ઇન્કમ પણ કહી શકો. તમને સમયે જ્યારે ફંડ એ ઇન્કમ આપતું હોય તો એ ડિવિડન્ડ કે ઇન્કમવાળા ફંડ્સ. તો આ ડિવિડન્ડ કે ઇન્કમના ફંડ્સની કરપાત્રતાનો નિયમ બંને માટે, એટલે કે ઇક્વિટી હોય કે ડેટ હોય, એને માટે એક સમાન છે. પરંતુ ઇન્કમ સિવાય જે ફંડ છે તે છે ગ્રોથ ફંડ. હવે ગ્રોથ ફંડ એટલે જેમાં તમને કોઈ પણ એપ્રિસિએશનનો લાભ મળે તો એ મૂડી નફા તરીકે અથવા તો મૂડી નુકસાન તરીકે પણ આવકવેરાના કાયદા હેઠળ એ કરપાત્ર બને. તો આ જે મૂડી નફો છે એમાં પણ આપણે જાણીએ છીએ એમ 2 પ્રકાર છે, લાંબા ગાળાનો મૂડી નફો અને ટૂંકા ગાળાનો મૂડી નફો. તો જે શેરોના નિયમ છે તે જ નિયમ અહીંયા પણ રહે છે કે જો ઇક્વિટી ફંડ હોય તો 12 મહિનાથી વધારે સમય માટે તમે રોકાણ કર્યું હોય તો એમાંથી જે ગ્રોથનું એપ્રિસિએશન તમને રિયલાઇઝ કરો, તમે જ્યાં સુધી વેચાણ નથી કરતા ત્યાં સુધી તો કે રિડેમ્પશન નથી થતું ત્યાં સુધી તો દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ ટેક્સ. પણ એટ ધ સ્ટેજ વેન દેર ઇઝ અ રિડેમ્પશન તો તમને જે નાણાંનો ફાયદો થાય છે, જે નફો થાય છે, દેટ ઇઝ લોંગ ટર્મ ગેઇન્સ. જો 12 મહિનાથી વધારે સમય હોય, 12 મહિનાથી ઓછો સમય હોય તો એ શોર્ટ ટર્મ. અને લોંગ ટર્મ માટે બંનેમાં ઇક્વિટી ઉપર એસટીટી ભરાય, એટલે લોંગ ટર્મ માટેનો રેટ જે છે એ 10% એસટીટી ભરાય એની સાથે, અને શોર્ટ ટર્મ માટે 15%. હવે જો ડેટ ફંડ હોય અથવા બેલેન્સ્ડ પણ જો ડેટ ફંડની કેટેગરીમાં આવતું હોય તો એવા ફંડના કેસમાં દર્શક મિત્રો ખ્યાલમાં રાખશો કે શોર્ટ ટર્મ માટે
તમારો જે આવકનો રેગ્યુલર રેટ ઓફ ટેક્સ હોય એ રેટે, એટલે કે તમે કયા સ્લેબમાં આવો છો, 5%, 10%, 15%, એના પ્રમાણે મહત્તમ 30% સુધી હોઈ શકે. એઝ ફાર એઝ લોંગ ટર્મ ઇઝ કન્સર્ન, તો એમાં જે હોલ્ડિંગ માટેનો સમયગાળો છે એ 1 વર્ષ નહીં પણ 3 વર્ષનો છે. એટલે જો 3 વર્ષથી વધારે સમય માટે તમે હોલ્ડ કરેલા હોય ડેટ ફંડ્સ, તો એ લાંબા ગાળાના થાય. ને લાંબા ગાળા માટે તમારો જે ટેક્સનો રેટ છે આપણો કલમ 112 હેઠળ એ છે 20%, પણ સાથે સાથે તમને ઇન્ડેક્સેશનનો જે લાભ આપણે કહીએ છીએ મૂડી નફાની આવકના સંદર્ભમાં એ પણ મળે. મુકેશભાઈ, જેમ ડિવિડન્ડની ઇન્કમ પર આપણને TDS લાગે છે, તો એ જ રીતે મ્યુચ્યુઅલ ફંડની ઇન્કમ પર પણ TDS લાગે છે કે એમાં કોઈ અલગ નિયમ છે? મ્યુચ્યુઅલ ફંડની ઇન્કમ પણ 194K હેઠળ એના ઉપર TDSની જે છે તે જોગવાઈ છે. અને એ TDSનો જે દર છે તે 10%નો છે. અચ્છા, અને આ TDS ની આપણે વાત કરી રહ્યા છે ત્યારે એને જ લગતો એક સવાલ આવ્યો છે નવસારીથી મુકુંદભાઈ દેસાઈનો. આ વર્ષથી સરકારે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ હટાવી દીધો છે. એને કારણો બધા મ્યુચ્યુઅલ ફંડો અને કંપનીઓ ડિવિડન્ડ આપશે તો એ કરદાતાઓને માટે કરપાત્ર થઈ જશે. આ અંગે આપને યોગ્ય માર્ગદર્શન આપશો તો આપનો ઘણો ઘણો આભાર. મુકુંદભાઈ, તમે સિનિયર સિટીઝન છો અને સિનિયર સિટીઝનના કેસમાં, ઇનફેક્ટ તમે સિનિયર સિટીઝન દર્શક મિત્રો જે ના હોય એ લોકો પણ ખ્યાલમાં રાખે કે જે વ્યાજ કે ડિવિડન્ડના માટે તમે 15G કે 15H જે ફોર્મ ભરી શકો છો એ સુવિધા તમને મ્યુચ્યુઅલ ફંડના કેસમાં પણ જો ઇન્કમ ફંડ હોય તો તમને એ સુવિધા મળે છે. એટલે સિનિયર સિટીઝન્સના કેસમાં 15H ફોર્મ અને સામાન્ય કરદાતાઓના કેસમાં 15G, બાકીના નિયમો એ જ છે. પરંતુ મુકુંદભાઈ, આપના માટે અને આપના જેવા અન્ય દર્શકો માટે પણ એક સ્પષ્ટતા અહીં કરી દઈએ. ઇનફેક્ટ જ્યારે આ નવી જોગવાઈઓ આવી ત્યારે બધાને મનમાં એક દુવિધા હતી કે જે ગ્રોથ ફંડમાં અમને રિડેમ્શનમાં નાણાં મળે, શું એના ઉપર પણ મ્યુચ્યુઅલ ફંડ TDS કરશે? કારણ કે એની ગણતરી તો બહુ અટપટી થાય અને એના ઉપર જો ટેક્સ કપાય તો આજે કરદાતાને ખાસી એવી વ્યથા પણ અનુભવવી પડે. ફોર્ચ્યુનેટલી CBDTએ આ વિષય ઉપર એક મહત્ત્વની સ્પષ્ટતા એક સર્ક્યુલર દ્વારા કરીને એમ કહ્યું કે આ જે TDSની જોગવાઈ છે 194Kમાં એ માત્ર ઇન્કમ ફંડ્સના સંદર્ભમાં જે ડિવિડન્ડ સ્વરૂપે કે ઇન્કમ સ્વરૂપે અપાય છે તેના માટે જ લાગુ પડશે. અને ગ્રોથ ફંડ તો કેપિટલ ગેઇન જે છે એ શોર્ટ ટર્મ લોંગ ટર્મ માટે તમે જે રીતે કરદાતાએ પોતે જવાબદારી લેવાની હોય છે એ રીતે થાય. મુકેશભાઈ, ડેટ ફંડ અને ઇક્વિટી ફંડ એ બંનેની જે તમે વાત કરી ઇન્કમ અને ગ્રોથને લઈને, તો 2020-21ના વર્ષથી જે નવી જોગવાઈ આવી છે કે જે નોર્મલ જે આપણા ઇન્કમ ટેક્સના દર છે એ પ્રમાણે એમાં કરવેરો લાગે, તો એ શું જોગવાઈ છે ને એમાં આપણે નવા અને જૂના કરવેરાની જો સરખામણી કરીએ તો એનું કઈ રીતે કેલ્ક્યુલેશન કરવું? દર્શક મિત્રો, હવે એમ સમજો કે તમારે કોઈ જ કપાત લેવાની નથી. આપણે એક દ્રષ્ટાંત લઈએ કે 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ, આ 4 સ્લેબ્સમાં તમે તમારી મ્યુચ્યુઅલ ફંડ્સની ઇન્કમ, એમ સમજો કે દેટ્સ ધ ઓનલી સોર્સ ઓફ યોર ઇન્કમ, ને આ તમારી ઇન્કમ આવે છે, તો શું વેરો આવે? 5 લાખ રૂપિયા સુધી આપ જાણો છો એ પ્રમાણે ઇન્ડિવિજ્યુઅલના કેસમાં તમે 0 રાખી શકો. HUF હોય તો 5 લાખ ઉપર 12,500 એટલે માત્ર 2.5%નો તમારો 5 લાખ ઉપર 2.5%નો તમારો ટેક્સનો દર થાય. 10 લાખ ઉપર ગણીએ તો 78,000 એટલે 7.80%. 15 લાખ ઉપર 1,95,000 એટલે વેન યુ કન્સિડર ધ રેટ, આ 1,95,000 પણ ધી એવરેજ રેટ જે છે તમારો માત્ર 13%નો થાય છે.
અને 20 લાખની આવક ઉપર પણ દર્શક મિત્રો તમારો જે આવકવેરાનો સ્લેબ રેટ છે એ માત્ર લગભગ 17.5 લાખ. એક આ ચાર્ટની અંદર આ તમને ફિગર્સ આપવામાં આવ્યા છે. આની વાત ચારમી આપણે દર્શકોને ખાસ એટલા માટે કરવી જોઈએ કે તમને ડિવિડન્ડ સ્વરૂપે મળે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન સ્વરૂપે મળે. સમજો તમારા કુટુંબની અંદર યુ હેવ ગોટ 3 એન્ટિટીઝ, ઇન્ડિવિજ્યુઅલ, વાઇફ અને HUF, અને આ ત્રણેયમાં તમે જો આવકનું આયોજન કરી દીધું હોય 20 તેરી 60 લાખ રૂપિયા પણ તમે જો આવક કમાતા હો તો 17.5% ઇઝ જસ્ટ અબાઉટ અ લિટલ ઓવર 10 lakhs. મુકેશભાઈ, તમે જે કીધું કે મ્યુચ્યુઅલ ફંડમાં આવી રીતે આયોજન થઈ શકે અને એની સામે ફિક્સ ડિપોઝિટમાં પણ લોકો રોકાણ કરતા હોય છે, તો આ મૂંઝવણને લઈને એક સવાલ આવ્યો છે ભાવનગરથી દીપક જોશીનો. મારું ઇન્વેસ્ટમેન્ટ 5 વર્ષ માટે જો હું બેંક એફડીમાં કરું છું જેમાં કોમ્યુલેટિવ ઇન્ટરેસ્ટ મળે છે અને આ જ ઇન્વેસ્ટમેન્ટ ડેપ મ્યુચ્યુઅલ ફંડમાં કરવામાં આવે તો બંનેની સરખામણીમાં ઇન્કમ ટેક્સની દ્રષ્ટિએ ફાયદાકારક શેમાં રહે, આ વિશે માર્ગદર્શન આપશો. આભાર મુકેશભાઈ. એક દ્રષ્ટાંત સાથે જો હું આપને સમજ આપું, તમે કહ્યું એમ દીપકભાઈ, આપે પસંદગી કરવાની રહી છે અહીંયા આગળ કે 5 વર્ષની તમે ક્યુમ્યુલેટિવ બેંક ડિપોઝિટ મૂકો કે 5 વર્ષના સમયગાળા માટે તમે કોઈક ડેટ ફંડમાં મૂકો. આપણે એમ માની લઈએ તમે કહ્યું એ પ્રમાણે કે વી હેવ અ ફિક્સ્ડ રિટર્ન ઓફ અરાઉન્ડ 8% ધેર. હવે આપણે જોયું એ પ્રમાણે તમે 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોય અને દર વર્ષે તમને એના ઉપર 8% પ્રમાણે 8,000 રૂપિયાનું ચક્રવૃદ્ધિ રિટર્ન એટલે કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથનું રિટર્ન મળતું જાય. 100 રૂપિયાનું તમારું પ્રથમ વર્ષનું રોકાણ 5 વર્ષના અંતે 147 રૂપિયા થાય. હવે તમે 30%ના ટેક્સ બ્રેકેટમાં છો તો આ જે તમારા 100 રૂપિયાના રોકાણ પર 147નો જે ગ્રોથ થાય, એટલે કે તમે 1 લાખ મૂક્યા હોય તો 147 થાય, 10 લાખ હોય તો 1470 થાય, વોટ એવર પ્રોપોર્શન, તો એના ઉપર સામાન્ય વ્યાજનો ટેક્સ તમારો 15 લાખ રૂપિયા ઉપર 30%ના ટેક્સ બ્રેકેટમાં આવે. પરંતુ જ્યારે તમે 5 વર્ષે એ નાણાં ગ્રોથ ફંડમાંથી ઉપાડો ત્યારે એને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવે છે. એટલે 100ના 147 થાય ત્યારે 47 રૂપિયાનો એ તમારો જે ગેઇન છે, પણ તમને ઇન્ડેક્સેશનનો લાભ મળે છે. આજે તમે જોશો કે તમે આજથી 5 વર્ષ પહેલાં જ્યારે રોકાણ કર્યું 2015-16માં, ત્યારની ઇન્ડેક્સ તમે લો 254 અને અત્યારે જે 2020-21માં ઇન્ડેક્સ છે 301, તો ઇન્ડેક્સેશનનો લાભ ગણતા તમારા 100 રૂપિયા ઇન્ડેક્સ કોસ્ટ 119 થાય. એટલે 147ની તમારી રિડેમ્શન વેલ્યુમાંથી 119 બાદ કરીએ તો તમારો ટેક્સેબલ ગેઇન જે છે એ માત્ર 28 રૂપિયાનો આવે અને એના ઉપર 20%નો આપણે ટેક્સ ગણીએ તો 5 રૂપિયાને 60 પૈસા. એટલે 47 રૂપિયાના ગેઇન ઉપર 5 રૂપિયાને 60 પૈસા, યોર ઇફેક્ટિવ ટેક્સ રેટ ઇઝ ઓનલી 12%. દર્શક મિત્રો, વિચાર કરો કે જો આ જ નાણાં તમે વ્યાજ તરીકે લીધા હોત બેંક ડિપોઝિટ મૂકીને અને તમે 30%ના બ્રેકેટમાં હોત તો યુ વુડ હેવ પેડ ટેક્સ એટ 30% અગેન એવરી યર. ઓકે, અને આ જ ટેક્સ પ્લાનિંગનું સ્માર્ટનેસ છે કે આ સ્માર્ટનેસ યુઝ કરીને તમે પ્લાનિંગ કરો, ઇન્વેસ્ટ કરો તો તમને વધારે રિટર્ન મળવાનું છે. ચારમી, આજે તો આપણે વાત અહીં પૂરી કરીશું, પણ દર્શક મિત્રોને કહીએ હજુ મ્યુચ્યુઅલ ફંડની અનેક બીજી ગુરુ ચાવીઓ પણ આપને માટે અમે લઈને આવીશું આવતી વખતે.
દર્શક મિત્રો, મ્યુચ્યુઅલ ફંડને લઈને ઘણી બધી વાતો આજના એપિસોડમાં આપણે કરી છે, પણ હજુ ઘણા બધા એવા પાસા છે મ્યુચ્યુઅલ ફંડના જેના વિશે ચર્ચા બાકી છે, અને સાથે જ તમારા ઘણા બધા સવાલો પણ છે જેનો પણ જવાબ આપીશું. તો એ આગલા એપિસોડમાં એની વાત કરીશું. ને હા, મ્યુચ્યુઅલ ફંડને લઈને તમને પણ કોઈ પણ સવાલ હોય, કોઈ પણ મૂંઝવણ હોય, અથવા તો એ સિવાય ટેક્સ પ્લાનિંગને લઈને કોઈ પણ સવાલ હોય તો એ સવાલો તમે અમને મેલ કરી શકો છો અથવા તો વોટ્સએપ પણ કરી શકો છો. તમારા સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર દેખાઈ રહ્યો છે એ નંબર પર સવાલો તમે રેકોર્ડ કરીને અને વિડીયો રેકોર્ડ કરીને પણ અમને મોકલી શકો છો.